તાજેતરમાં જ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા એવી ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને આપવામાં આવી કે જો તેઓ મોરબી બેઠક ઉપરથી લડે છે, જીતે છે તો ગોપાલ ઇટાલિયાને હું 2 કરોડ રૂપિયા આપીશ। અને તેની સામે ગોપાલ ઇટાલિયા જેઓ તાજેતરમાં જ વિસાવદરમાંથી ચૂંટાયા છે, ધારાસભ્ય બન્યા છે, તેમણે પણ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને તેને લઈને આરોપ પ્રત્યારોપના દોર વચ્ચે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો। જો આપણે મોરબીની જ વાત કરીએ તો મોરબીમાં તાજેતરમાં જ એક મહિલાઓનો વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કાંતિભાઈ અમૃતિયા હોય કે ગમે તે હોય, અમે તો વિસાવદરવાળી કરીને રહીશું જો અમને પ્રાથમિક સુવિધા નહીં મળે તો। જો મોરબીની સ્થાનિક કક્ષાની વાત કરવામાં આવે તો મોરબીમાં જે રોડ અને રસ્તાની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કાંતિ કાકાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવાને બદલે પોતાની જાતને ચેલેન્જ આપવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે। આ મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। છેલ્લા 2 દિવસથી મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખૂબ જ ચર્ચાસ્પદ ચહેરો બની ચૂક્યા છે। ચારે બાજુ રાજ્યના રાજકારણમાં માત્ર ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની જ વાતો ચાલી રહી છે, તેમના ચેલેન્જની ચર્ચાઓ થઈ રહી છે, જેમાં આપ દ્વારા આ ચેલેન્જનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે। જ્યારે ગોપાલ ઇટાલિયાએ પલાઠી વાળીને વિડીયો શેર કર્યો હતો કે ભાઈ હું આ ચેલેન્જનો સ્વીકાર કરું છું, અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કાંતિભાઈ અમૃતિયાના ક્યાંક સૂર બદલાયા હોય તેવું લાગ્યું હતું। આ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકાર કર્યા બાદ કાંતિભાઈ અમૃતિયા દ્વારા ક્યાંક તેમના બોલ બદલાયા હતા, તેમના નિવેદનોમાં પણ ક્યાંક બદલાવ જોવા મળ્યો હતો। જો કે કાંતિભાઈ જે છે તે ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું હતું। રાજકારણમાં હાલમાં ચર્ચિત ચહેરો બની ચૂક્યો છે, પરંતુ જે રીતે મોરબીની જ વાત કરવામાં આવે તો છેલ્લા 6 ટર્મથી કાંતિ કાકા મોરબીની સત્તા ભોગવી રહ્યા છે, પરંતુ હાલની મોરબીની સ્થિતિની વાત કરવામાં આવે જેવી રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે મોરબીમાં રસ્તાની સ્થિતિ તો ક્યાંક ને ક્યાંક ખરાબ હોય તેવું જોવા મળી રહ્યું છે, અને ખુદ ધારાસભ્ય પણ એ મુદ્દાને લઈને બજારમાં ઉતરી ગયા છે કે ભાઈ શું તકલીફ છે। પરંતુ જો તમે 6 ટર્મથી સતત મોરબીમાં સ્થાનિક કક્ષાએ ધારાસભ્ય બની ચૂક્યા છો તો ક્યાંક આવી ખરાબ હાલત પણ ન હોવી જોઈએ, અને ખરેખર તમારે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતા પહેલાં, ચૂંટણી લડવાની ચેલેન્જ આપતા પહેલાં પોતાની જાતને ચેલેન્જ આપવી જોઈએ કે મારા જેટલા પણ સ્થાનિકો છે, મારા જેટલા પણ મોરબીના લોકો છે, મોરબીની પ્રજા છે, તેને પ્રાથમિક સુવિધા હું પૂરી પાડીશ। તેમને જે રસ્તાની જે તકલીફો પડી રહી છે, જે ખરેખર દરેક નાગરિક માટે પ્રાથમિક સુવિધા કહેવાય, રસ્તાની એ તકલીફ જે છે તે હું દૂર કરીશ, એ એમને પોતાની જાતને જ ચેલેન્જ આપવી જોઈએ। ખરેખર રાજનીતિ કર્યા પહેલાં તેમને પોતાની જાતનું જ મનોમંથન કરવું જોઈએ કે ખરેખર જો હું 6 ટર્મથી અહીંયા ચૂંટાઈને આવું છું, પ્રજા મારા ઉપર વિશ્વાસ મૂકી રહી છે અને એક વિશ્વાસ મારે જળવવાનું કાર્ય કરવાનું છે, અને જ્યારે વરસાદ પડે અને જે છે તે રસ્તાની હાલત ખરાબ થઈ જાય, ખાડા પડી જાય તો એ મારું શાસન કયા હદ સુધીનું શાસન કહી શકાય કે જેમાં છેલ્લા 6 ટર્મથી મારું શાસન હોવા છતાં પણ રસ્તાની આવી ખરાબ હાલત જોવા મળી રહી છે। મહિલાઓને સોશિયલ મીડિયામાં પોતાનો વિરોધ નોંધાવવો પડ્યો છે। એટલા માટે ક્યાંક ને ક્યાંક કાંતિ કાકાએ રાજનીતિ કરતા પહેલાં પોતાની જાતને ખાસ ચેલેન્જ આપવાની જરૂર છે કે આટલા સમયમાં હું મોરબીની કાયા પલટ કરી નાખીશ। તો હવે જો કે હંમેશાથી આપણે જોયું છે કે નેતાઓ બોલ વચન કરવામાં ખૂબ જ જે છે તે એક્સપર્ટ રહેતા હોય છે, તેમના નિવેદનો એ પ્રકારના બહાર આવતા હોય છે કે તેઓ માત્ર પ્રજાની સેવા માટે જ આવ્યા છે, પરંતુ જ્યારે આપણે સ્થાનિક કક્ષાએ જોતા હોઈએ છીએ, ગ્રાઉન્ડ લેવલ ઉપર જોતા હોઈએ છીએ તો આપણને વાસ્તવિક સ્થિતિની જાણ થતી હોય છે કે શું ખરેખર નેતાનું નિવેદન શું હતું અને ગ્રાઉન્ડ કક્ષાએ એ સ્થિતિ કેવી નાગરિકોની જોવા મળી રહી છે। જો કે હાલમાં કાંતિ કાકાની આ ચેલેન્જ ખૂબ જ ચર્ચાસ્પદ બની ચૂકી છે ગુજરાતના રાજકારણમાં। હવે જોવું રહ્યું કે રાજકારણમાં આવતા સમયમાં શું નવા જૂની થશે, અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો, અને લાઈવ 24 ન્યૂઝને જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો।